વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। સમાચારમાં આગળ જોઈએ તો જામનગરના સચરાણામાં વર્ષના પ્રારંભમાં જ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં એક જૂથ અથડામણની ઘટના બની હતી। એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। પૈસાની લેતી દેતી વખતે બે જૂથો વચ્ચે અથડામણ સર્જાઈ હતી। રાત્રે થયેલી અથડામણમાં સામસામે 10થી વધુ લોકો ઘાયલ થયા હતા। ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી અને સારવાર દરમિયાન મોત નીપજ્યું। ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ હતી અને હવે પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। જામનગરના સચરાણામાં એક હત્યાનો બનાવ સામે આવ્યો છે। વર્ષના પ્રારંભમાં જ હત્યાનો બનાવ બન્યો છે। જૂથ અથડામણની એક ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। પૈસાને લેતી વખતે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 10થી વધુ લોકો ઘાયલ થયા છે। સટાણામાં બનાવ બન્યો એટલે ભાઈ એને ખબર જ નથી। ઘરે આવીને 150 માણસ હતા ઈ કે સમાધાન કરવા છે ને બાઈજા ઈ લોકો આગળ કાઈ હતો જ નહીં। હથિયાર તરવાલું ને તબલું ને હથિયાર જ લઈને બધાય આવ્યા હતા। છોકરા ને બાયું ને બધાયને માર્યું છે। ઓલા મારા બેન ના ઘરવાળાને તો આંધળા કાઢી લીધા ને બધાય છે પૈસા વાળા માણસ। ઘરે બેઠો ને ઈ લોકો ગ્રુપ આવ્યો, તમારી બાઈ છોકરા નાના નાના ને બધાને લાવ્યો, પાણા ને તરાવું ને છરી લઈને આવ્યા હતા। એ લોકો ઓલા મચ્છીના પૈસા હતા ને માગતા હતા, અમે એને 15 તારીખ કીધું કે સમાધાન કરી લીધું અને પાછા આવ્યા ઘરે મારવા। મેં કીધું 15ની સમય આપી લેશે તો એ શું માણસ મોટો છે, 2 નંબરી માણસ છે, એને ધંધો કરે છે, યોગનું તો નામ છે। ઘરે બેઠા હતા ને બધે મારવા આવ્યા। મારા માણસ ઘરે ન હતા, બાંગ બાંગ છોકરા જ હતા। તલવારું ભૂકાને લઈને આવ્યા, પાણા ને લઈને આવ્યા। અમારો કઈ વાંક જ ન હતો। સમાધાન કરી લીધા, પાછા મારવા આવ્યા। મારા મામાને મારવા આવ્યા હતા, પણ અમને હતા તો અમને માર્યું। પૈસા એકવાર મારા મામા દઈ દીધા, બીજી વાર કીધું કે લાવો। મારા મામા કીધા કે અમે હું નહીં દઈશ, એકવાર તો લઈ લીધા, એટલે વ્યાજની ધમકી છે। તો જામનગરમાં સામસામે જૂથ અથડામણમાં એક ઘટના બની હતી। વર્ષના પ્રારંભમાં જ હત્યાનો બનાવ સામે આવ્યો છે। જૂથ અથડામણમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જેમાં 10થી વધુ લોકો ઘાયલ થયા છે। વધુ વિગતો માટે અમારા સંવાદદાતા સાગર સંઘાણી જોડાઈ ગયા છે। સાગર, આ ઘટનાને લઈને શું છે વધુ વિગત? વાત કરો, જામનગરની અંદર નવા વર્ષના પ્રારંભમાં જ હત્યાનો બનાવ સામે આવ્યો છે અને જે હત્યાને લઈને જે સચાણા ગામ આવેલું છે ત્યાં જૂથ અથડામણની ઘટના બની હતી અને આ જૂથ અથડામણમાં સામસામે મારામારીની જે ઘટનામાં એક જે વ્યક્તિ છે તેમને સારવાર માટે જે સારવાર લઈ હતી ત્યારે તેમનું મોત નીપજ્યું હતું અને 8 થી 10 લોકો છે તે પણ હજી સારવાર હેઠળ છે। આ દરમિયાન જે સારવારમાં વધુ ગંભીર ઈજા થઈ હતી તેને જે 10 થી વધારે જે લોકો ઘાયલ છે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે પોલીસ કાફલો છે તે ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાને લઈને પોલીસ છે તે વધુ શોધખોળ કરવા માટે ચક્ર ગતિમાન કર્યા હતા અને અલગ અલગ ટીમો દ્વારા આ જે અથડામણ થઈ છે તેને લઈને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને હાલ જે પ્રકારે વર્ષના પ્રારંભમાં જે હત્યાનો બનાવ આવ્યો છે તેને લઈને પણ એક ચોંકાવનારી ઘટના, કારણ કે જે એક તરફ ઉત્સવનો માહોલ હતો અને બીજી તરફ જે હત્યાનો બનાવ બન્યો ત્યાં પોલીસે પણ વધુ ચક્ર ગતિમાન કરવાની જરૂર પડી છે। જી સાગર, જે જૂથ અથડામણમાં બંને જૂથો વિશે કોઈ માહિતી સામે આવી છે કે બંને એકબીજાના પરિવારજનો હતા, કોઈ દૂરના સંબંધીઓ હતા કે કોઈ એક જ ગામના રહીશો હતા? કોઈ એવી વિગતો સામે આવી છે ને શું કોઈ એવી વિગતો સામે આવી છે કે કોઈ જૂની અદાવતને લઈને કોઈ અથડામણ થઈ હોય? ચોક્કસ જે પ્રકારે પૈસાની લેતી દેતીનો મામલો હતો, બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ જે જૂથ અથડામણની ઘટના બની હતી એના અગાઉ પણ પૈસાની લેતી દેતી થઈ હોય તે પ્રમાણે હજી અગાઉ કઈ પૈસા લેવાના બાકી નીકળતા હોય તે બાબતે પૈસા લેવા ગયા સમયે જે પૈસા ન હોવાના કારણે જૂથ અથડામણની ઘટના બની હતી ને અગાઉ પણ આ જે રીતના લેતી દેતીના જે સૂત્રોના જણાવ્યા મુજબ પણ જે માહિતી મળી રહી છે। હાલ જે પ્રકારે જે આરોપીઓ છે તેમને પણ પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવાની તપાસ હાથ ધરાઈ છે। જી સાગર, માહિતી બદલ આપનો આભાર।